શિવમ વિદ્યાલય તરફથી ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. તેના ભાગરૂપે વિષય કમ્પ્યુટર અધ્યયન ધોરણ 9 પાઠ 11 ટેબલ અને મેલ મર્જ વિશે આપણે માહિતી મેળવીશું. વિદ્યાર્થીઓ, આગળના પ્રકરણમાં આપણે શબ્દ પ્રક્રિયક સોફ્ટવેરની લાક્ષણિકતાઓ વિશે સમજ્યા હતા અને તે ઉપરાંત આપણે દસ્તાવેજ કેવી રીતે બનાવવો, સુધારવો, સજાવવો, કાઢી નાખવો એ પણ સમજ્યા હતા. આ પ્રકરણમાં આપણે સૌથી મહત્ત્વનો ભાગ એના વિશે ચર્ચા કરીશું અને તે છે કોષ્ટક. કોષ્ટક એટલે ટેબલ. ઘણીવાર આ કોષ્ટક દસ્તાવેજમાં વિસ્તાર પત્રકની ગરજ સારે છે. કોષ્ટકને યોગ્ય રીતે તૈયાર કરવામાં આવે તો તેમાંની માહિતી દ્વારા આપણે શું કહેવા માંગીએ છીએ તે વાંચનારી વ્યક્તિ સારી રીતે સમજી શકે. કોષ્ટકના કોઈપણ ખાનામાં આપણે શબ્દ અને આંકડાઓ ઉપરાંત ચિત્ર, આલેખ અને બીજી વસ્તુ એટલે કે ઓબ્જેક્ટ્સ પણ મૂકી શકીએ છીએ. આપણે કોષ્ટક કેવી રીતે બનાવવા, તેમાં સુધારા વધારા કેવી રીતે કરવા અને સજાવવા તે આપણે આ પ્રકરણમાં શીખીશું. અને આ પ્રકરણમાં આપણે સમૂહ ટપાલ એટલે કે મેલ મર્જની સવલત વિશે પણ શીખવાના છીએ. તો હવે અહીંયા સૌ પ્રથમ આવે છે કોષ્ટક બનાવવા. ધારો કે કાગળ ઉપર કે તમારી નોંધપોથીમાં એક કોષ્ટક તમારે બનાવવું હોય તો સ્વાભાવિક રીતે જ ખાના દોરતા પહેલાં તમારે વિચારીને નક્કી કરવું પડે કે તમારે કેટલીક ઊભી લીટી જોઈશે અને કેટલીક આડી લીટી જોઈશે. તો કમ્પ્યુટરમાં પણ સેમ આપણે આવું જ વિચારવું પડે છે. જો કે કમ્પ્યુટર દ્વારા કોષ્ટક બનાવવાનો સૌથી મોટો ફાયદો એ છે કે એકવાર દસ્તાવેજમાં કોષ્ટક બનાવી દીધા પછી પાછળથી દરેક બાબત આપણે બદલી શકીએ છીએ. હવે કોષ્ટક કઈ રીતે આપણે ઉમેરી શકીએ? તો અહીં જુઓ, ટેબલ મેનુમાં જઈ ઇન્સર્ટ અને ટેબલ અને અહીં આઇકન બતાવ્યું છે એના દ્વારા પણ આપણે ટેબલ ઇન્સર્ટ કરી શકીએ છીએ. અહીં આવે છે નવું કોષ્ટક ઉમેરવું. તો આપણા દસ્તાવેજમાં કોષ્ટક ઉમેરવા માટેના 3 રસ્તા છે. એમાં પહેલો છે મેનુ વિકલ્પ પસંદ કરીને, બીજો છે આઇકન ક્લિક કરીને અને ત્રીજું છે કીબોર્ડ દ્વારા. તો આપણે મેનુ બાર પરથી ટેબલ મેનુમાં ઇન્સર્ટ પર ક્લિક કરી ટેબલ મેનુ વિકલ્પ પસંદ કરીને કોષ્ટક ઉમેરી શકીએ છીએ. બીજું, કીબોર્ડ પરથી Ctrl+F12 કી દબાવીને પણ આપણે કોષ્ટકને ઉમેરી શકીએ છીએ. અને આઇકનનો ઉપયોગ કરવો હોય તો અહીં આકૃતિમાં બતાવ્યું છે તે પ્રમાણે સ્ટાન્ડર્ડ ટૂલબાર પર રહેલ ટેબલ આઇકન પર ક્લિક કરીને પણ આપણે કોષ્ટક ઉમેરી શકીએ છીએ. હવે આ ત્રણેય રીતમાં આપણને ઇન્સર્ટ ટેબલ ડાયલોગ બોક્સ દર્શાવશે જે અહીં આકૃતિમાં બતાવ્યું છે. તો હવે આપણે આ ડાયલોગ બોક્સ વિશે સમજીશું. અહીંયા નેમનું જે બોક્સ છે તો અહીં તમે કોષ્ટક માટે નામ ટાઈપ કરી શકો છો. જો આપણે બદલીએ નહીં તો સામાન્ય રીતે તેને ટેબલ 1, ટેબલ 2 એ રીતે નામ આપી દેવામાં આવે છે. આપણે આ ખાનામાં આપણી ઈચ્છા મુજબનું નામ આપીને કોષ્ટકનું નામ બદલી શકીએ છીએ. ત્યાર પછી છે સાઇઝ. તો જરૂરી ઊભી હાર અને આડી હારની સંખ્યા આપણે અહીં આપી શકીએ છીએ. એકવાર અહીં હારની સંખ્યા આપીને કોષ્ટકનું કદ નક્કી કર્યા પછી જરૂર પડે તો પાછળથી એમાં વધારો ઘટાડો પણ કરી શકીએ છીએ. સામાન્ય રીતે 2 આડી અને 2 ઊભી એવી હરોળ દર્શાવવામાં આવેલી હોય છે. ત્યાર પછી છે હેડિંગ. તો કોષ્ટકના મથાળા માટે એક કે વધુ આડી હાર ગોઠવી શકાય. આ માટે જેટલી આડી હાર રાખવી હોય તેની સંખ્યા ધ ફર્સ્ટ પછી ડેશ રોઝ નામના ખાનામાં ટાઈપ કરવી પડે. અહીંયા સામાન્ય રીતે ડિફોલ્ટ 1 લખેલું છે. આ રીતે હેડિંગ તરીકે અમુક આડી હાર ગોઠવવાનો મુખ્ય ફાયદો એ છે કે જ્યારે એક કોષ્ટકને 2 ભાગમાં વહેંચવામાં આવે, સ્પ્લિટ કરવામાં આવે ત્યારે બીજા કોષ્ટકની શરૂઆતમાં આ હેડિંગ રોની આપમેળે 2 નકલ થઈ જાય છે. જે આપણે જોઈશું આકૃતિ 11.3માં.
અહીં તમે જોઈ શકો છો જ્યારે આપણે સ્પ્લિટ ટેબલ કરીએ ત્યારે એના 2 ભાગ થઈ જાય છે. ત્યાર પછી આવે છે રિપીટ હેડિંગ. આ વિકલ્પ હેડિંગ વિકલ્પ કરતાં થોડો જુદો છે. જ્યારે આપણા કોષ્ટકની આડી હરોળ વધીને બીજા પાના ઉપર જાય તો તે વખતે પાન ઉપર કોષ્ટકની શરૂઆતમાં કોષ્ટકનું મથાળું આવે કે ન આવે તે નક્કી કરવા માટે આ વિકલ્પનો ઉપયોગ થાય છે. જો નવા પાના પર કોષ્ટકને આપમેળે મથાળું આવી જાય તેમ આપણે ઈચ્છતા હોઈએ તો આ વિકલ્પ આપણે પસંદ કરવાનો રહે છે. ત્યાર પછી છે ડોન્ટ સ્પ્લિટ ટેબલ. જો આ વિકલ્પને પસંદ કરવામાં આવશે તો રાઇટર આપણા દસ્તાવેજમાં કોષ્ટકને વધીને નવા પાન પર જવા દેશે નહીં. કોષ્ટક હાલના પાનાના અંત સુધી પહોંચશે તો તરત જ રાઇટર આખા કોષ્ટકને પછીના પાના પર લાવી દેશે. એક પાનામાં સમાવી શકાય તેના કરતાં જો કોષ્ટક મોટું બનશે તો તમારે આ વિકલ્પને પસંદ કર્યા વગર છોડી દેવો પડે અથવા કોષ્ટકના આપણી જાતે ભાગ પાડીને બીજા ભાગને નવા પાન પર આપણે લઈ જવું પડે. ત્યાર પછી છે બોર્ડર. આ વિકલ્પને પસંદ કરવાથી રાઇટર કોષ્ટકના દરેક ખાનાની ફરતે લીટી દોરી આપે છે અને કોષ્ટકના ખાનાઓની ફરતે દોરેલી આવી લીટીઓને પાછળથી આપણે ભૂંસી શકીએ છીએ અથવા તો તેને બદલી પણ શકીએ છીએ. ત્યાર પછી આવે છે ઓટો ફોર્મેટ ઓફ અ ટેબલ. જો ઓટો ફોર્મેટ બટન પર ક્લિક કરવામાં આવશે તો ઓટો ફોર્મેટ નામનું એક ડાયલોગ બોક્સ ખુલશે જેમાં તમારે તમારી પસંદગી માટે વિવિધ રંગ અને ઢબ સાથેની કોષ્ટકની રચનાના કેટલાક પૂર્વ નિર્ધારિત વિકલ્પો હોય છે. આમાંથી તમને જે વિકલ્પ ગમે એ તમારે પસંદ કરી ઓકે બટન પર ક્લિક કરવાનું હોય છે. રાઇટર લખાણના વિસ્તાર જેટલા કદનું કોષ્ટક બનાવે છે અને એ પછી આપણી જરૂરિયાત મુજબ આપણે આડી કે ઊભી હરોળને ગોઠવ. હવે આવે છે કોષ્ટકની અંદર કોષ્ટક બનાવવા એટલે કે નેસ્ટેડ ટેબલ એટલે કે કોષ્ટકની અંદર બીજું કોષ્ટક. આ રીતે એક કોષ્ટકની અંદર બીજું કોષ્ટક વળી એની અંદર ત્રીજું કોષ્ટક વળી એની અંદર ચોથું કોષ્ટક એમ આપણે વધુમાં વધુ 10 સુધી કોષ્ટકને સમાવી શકાય છે. અહીં તમને આકૃતિની અંદર એક કોષ્ટકની અંદર કોષ્ટક ને એની અંદર પાછું કોષ્ટક એવું નેસ્ટેડ ટેબલ બતાવ્યા છે. હવે કોષ્ટકના ખાનાઓમાં ફરવા માટે આપણે એક ખાનામાંથી બીજા ખાનામાં જવું હોય તો શું કરવાનું છે? તો કોષ્ટકના એક ખાનામાંથી બીજા ખાનામાં જવા માટે આપણે માઉસ કર્સર કી અથવા ટેબ કીનો ઉપયોગ કરી શકીએ છીએ. કર્સર જ્યારે કોષ્ટકના છેલ્લા ખાનામાં હોય ત્યારે જો ટેબ કી દબાવવામાં આવશે તો કોષ્ટકમાં આપમેળે નવી હરોળ ઉમેરાઈ જશે. હવે આવે છે ટેબલને સજાવવું. જ્યારે તમે કોષ્ટકને સજાવવું હોય તો તમે આ કાર્યને 2 ભાગમાં વહેંચી શકો છો. એક એટલે કે કોષ્ટકને સજાવવું એટલે કે કોષ્ટકની રચનાને સજાવવી અને બીજું કોષ્ટકમાં પડેલ માહિતી એટલે કે જે લખાણ છે એને સજાવવું. તો કોષ્ટકની રચનાને સજાવવી એટલે કે કોષ્ટકનું કદ સરખું કરવું, દસ્તાવેજમાં તેનું સ્થાન ગોઠવવું, આડી કે ઊભી હરોળને ઉમેરવી કે કાઢી નાખવી, પછી એક કરતાં વધુ ખાનાને ભેગા કરવા કે એક કરતાં વધુ ખાનાને આપણે વિભાજિત કરવા સ્પ્લિટ કરવા, પછી કોષ્ટકની ફરતે દોરાયેલી લીટી એટલે કે બોર્ડર તેમજ કોષ્ટકની પાછળનો દેખાવ બદલવો વગેરે. આવું બધું આપણે કરી શકીએ છીએ. અને બીજું કે આપણે લખાણને સજાવતા હતા તે જ રીતે આપણે અક્ષરોની ઢબ બદલી શકીએ, પછી મુદ્દાસર કે ક્રમબદ્ધ યાદી લખવી હોય તો એ લખી શકીએ, પછી ફકરાનું અલાઇનમેન્ટ સેટ કરી શકીએ. તો આ બીજું છે જેમાં આપણે કોષ્ટકમાં રહેલ માહિતીને સજાવીએ છીએ. ત્યાર પછી છે કોષ્ટકના કદને સરખું કરવું. તો કોષ્ટકના કદને ઝડપથી બદલવા માઉસને કાં તો પ્રથમ ખાનાની ડાબી ધાર ઉપર અથવા છેલ્લા ખાનાની જમણી ધાર પર લઈ જવાનું. હવે જ્યારે માઉસ પોઇન્ટર 2 બાજુ અણીવાળું બની જાય ત્યારે માઉસને ઈચ્છા મુજબ ડ્રેગ કરો. આ ક્રિયાથી માત્ર પહેલાં કે છેલ્લા ખાનાના કદમાં ફેરફાર થાય છે. તે પાના પર કોષ્ટકની ગોઠવણને બદલતું નથી. કોષ્ટકના કદ અને સ્થાન બાબતે વધુ સારી અને ચોકસાઈભરી સજાવટ ટેબલ ફોર્મેટ ડાયલોગ બોક્સથી જ કરી શકાય છે.
આ ડાયલોગ બોક્સ ખોલવા કાં તો મેનુ બાર પરથી ટેબલ મેનુમાં જઈ ટેબલ પ્રોપર્ટીઝ મેનુ વિકલ્પ પસંદ કરવો પડે, અથવા તો કોષ્ટકમાં ગમે ત્યાં માઉસનું જમણું બટન દબાવીને પોપઅપ મેનુમાંથી આપણે ટેબલ વિકલ્પને પસંદ કરવો પડે. અહીં તમે આકૃતિમાં જુઓ તો ટેબલ ફોર્મેટ ડાયલોગ બોક્સ દર્શાવ્યું છે. તમે કોષ્ટકની ગોઠવણને ઓટોમેટિક, લેફ્ટ, રાઈટ કે સેન્ટર પૈકી કોઈ એકમાં ગોઠવી શકો છો. અહીંયા જે રેડિયો બટન્સ આપ્યા છે એમાંથી તમે પસંદ કરી શકો છો. કોષ્ટક લખાણની ડાબી ધારથી કેટલું દૂર રાખવું તે આપણે લેફ્ટ વિકલ્પ દ્વારા ગોઠવી શકીએ છીએ. મેન્યુઅલ વિકલ્પ તમને તમારું કોષ્ટક ડાબી હમણે જમણી બાજુના હાંસિયાથી ક્યાં મૂકવું તે નક્કી કરવા દે છે. આ હાંસિયા આપણે સ્પેસિંગ દ્વારા ગોઠવી શકીએ છીએ. અબવ અને બિલો વિકલ્પ કોષ્ટકને તેની ઉપરના અને નીચેના લખાણથી કેટલે અંતરે ગોઠવવું તે નક્કી કરવા દે છે. અહીં તમે ટેબલ ફોર્મેટમાં બધા વિકલ્પો જોઈ શકો છો. હવે આવે છે આડી અને ઊભી હરોળનું કદ બદલવું. તો ખાનાની ધાર ઉપર આપણે પહેલાં તો માઉસને લઈ જવાનું અને ખાનાની પહોળાઈ વધારવા ખાનાની ઊભી ધાર પર, જ્યારે ઊંચાઈ વધારવા આડી ધાર પર માઉસનું કર્સર જ્યારે બે બાજુ અણીવાળું બની જાય એ પછી માઉસનું ડાબું બાજુનું બટન દબાવી રાખવાનું અને તમારે જે દિશામાં માઉસને ડ્રેગ કરવું હોય એ દિશામાં ડ્રેગ કરવાનું અને ખાનાનું કદ તમારું નક્કી થઈ જાય પછી માઉસને છોડી દેવાનું. અને આ જ રીતે આપણે ખાનાની પહોળાઈ તેમજ ઊંચાઈને વધારી શકીએ કે ઘટાડી શકીએ છીએ. હવે જે આપણી રો છે એની ઊંચાઈ અને ઊભી હરોળ એટલે કોલમ છે એની પહોળાઈ વધારવાનો બીજો રસ્તો છે કે આપણે માપ પટ્ટી એટલે કે વર્ટિકલ રૂલર અને ઊભી માપ પટ્ટી ને આડી માપ પટ્ટી એટલે કે વર્ટિકલ રૂલર અને હોરિઝોન્ટલ રૂલરનો ઉપયોગ કરી શકીએ છીએ. જો આડી હરોળની ઊંચાઈ વધારવી હોય તો ઊભી માપપટ્ટી પરની અને ઊભી હરોળની પહોળાઈ વધારવી હોય તો આડી માપપટ્ટી પરની લીટીઓની નિશાની ઉપર માઉસ લઈ જવાનું અને માઉસને જરૂર મુજબ ડ્રેગ કરી અને છોડી દેવાનું. ટેબલ મેનુમાંથી ઓટો ફિટ વિકલ્પ પસંદ કરીને તેના પેટા મેનુમાંથી રો હાઇટ કે કોલમ વિડ્થ વિકલ્પ આપણે પસંદ કરી શકીએ છીએ અને જે આપણને જે રો કે કોલમ છે એનું કદ બદલવા દે છે. અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો કોલમ વિડ્થ અને રો હાઇટ. અન્ય વિકલ્પ છે ઓપ્ટિમલ રો હાઇટ અથવા ઓપ્ટિમલ કોલમ વિડ્થ. પસંદ કરેલ આડી કે ઊભી હારને તેમાં પડેલી વિગત સમાઈ શકે તેટલા સાંકડી કરી દે છે. જો તમે ડિસ્ટ્રીબ્યુટ રોઝ ઇક્વલી અથવા તો ડિસ્ટ્રીબ્યુટ કોલમ ઇવેનલી વિકલ્પ પસંદ કરશો તો અનુક્રમે પસંદ કરેલી આડી હરોળની ઊંચાઈ અને ઊભી હરોળની પહોળાઈ એકસરખી થઈ જશે. હવે તમે ટેબલ ફોર્મેટ જુઓ. આ ડાયલોગ બોક્સમાં કોલમ વિકલ્પ પસંદ કરીને પણ ઊભી હરોળનું કદ બદલી શકાય છે. હવે આવે છે આપણા દસ્તાવેજમાં આડી અને ઊભી હરોળને ઉમેરવી. તો એના 3 રસ્તા છે. પહેલું છે માઉસ વડે. તો જ્યાં તમારે નવી હરોળ ઉમેરવી હોય ત્યાં કર્સરને લાવી માઉસનું જમણું બટન દબાવો. એ પછી દર્શાવતા મેનુમાંથી ઈચ્છિત વિકલ્પ પસંદ કરો. બીજું છે મેનુ વડે. ટેબલ મેનુ પસંદ કરો એ પછી ઇન્સર્ટ અને એ પછી રો અથવા તો કોલમને આપણે પસંદ કરવાની હોય છે. અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઇન્સર્ટનો ડાયલોગ બોક્સ દર્શાવશે. અહીં કાં તો તમે જેટલી હરોળ ઉમેરવી હોય તેટલી સંખ્યા ટાઈપ કરી શકો છો અને જેટલો રો ઉમેરવી હોય એટલી સંખ્યા પણ ટાઈપ કરી શકો છો. એરો બટન દબાવીને હરોળ ઉમેરવી હોય તેની સંખ્યા વધારી કે ઘટાડી શકાય છે. આ રીતે સંખ્યા નક્કી કર્યા પછી હરોળ ઉમેરવાની હોય ત્યાં અબવ અથવા બિલો વિકલ્પ પસંદ કરો અને આડી હરોળ ઉમેરવાની હોય તો બિફોર કે આફ્ટર પસંદ કરો. આમ કર્યા પછી છેલ્લે ઓકે બટન ઉપર આપણે ક્લિક કરવાનું રહે છે. અને ત્રીજો વિકલ્પ છે ટૂલબાર વડે. તો ટૂલબાર વડે અહીં તમને
ટૂલબાર આપ્યા છે. તો ટેબલ ટૂલબાર દર્શાવશે. અહીં તમે ઇન્સર્ટ રો અથવા ઇન્સર્ટ કોલમ આઇકન પર ક્લિક કરી શકો છો અને આડી હરોળ હંમેશા હાલની હરોળની પછી જ્યારે ઊભી હરોળ હાલની હરોળની નીચે ઉમેરાય છે. અહીં તમે ટૂલબારના વિકલ્પો જુઓ: ટેબલ, લાઇન સ્ટાઇલ, લાઇન કલર, બોર્ડર્સ, બેકગ્રાઉન્ડ કલર, મર્જ સેલ, સ્પ્લિટ સેલ, ઓપ્ટિમાઇઝ, ટોપ, સેન્ટર, બોટમ, ઇન્સર્ટ રો, ઇન્સર્ટ કોલમ, ડિલીટ રો, ડિલીટ કોલમ, ઓટો ફોર્મેટ, ટેબલ પ્રોપર્ટીઝ, સોર્ટ અને સમ. હવે કીવર્ડ પરથી આપણે રો કે કોલમ કઈ રીતે ઉમેરીશું એના પગલાં સમજીશું. તો જ્યાં નવી હરોળ ઉમેરવી હોય ત્યાં કર્સરને લઈ જાઓ. કીબોર્ડ પરથી Alt+Insert કી દબાવો. ઊભી કે આડી હરોળ ઉમેરવા માટે તમારી જરૂરિયાત મુજબ એરો કીને દબાવો. હવે હાલની ઊભી હરોળની ડાબી બાજુ નવી ઊભી હરોળ ઉમેરવા લેફ્ટ એરો કી દબાવો. હાલની ઊભી હરોળની જમણી બાજુ નવી ઊભી હરોળ ઉમેરવા રાઈટ એરો કી દબાવો. હાલની આડી હરોળની નીચે નવી આડી હરોળ ઉમેરવા ડાઉન એરો કી દબાવો અને હાલની આડી હરોળની ઉપર નવી આડી હરોળ ઉમેરવા અપ એરો કી દબાવો. હવે Alt+Delete કી દબાવવાથી હયાત હરોળ પૈકી આપણી ઈચ્છા અનુસાર કોઈ હરોળને આપણે ડિલીટ પણ કરી શકીએ છીએ. હવે આવે છે કોષ્ટકના ખાનાને ભેગા કરવા કે વિભાજિત કરવા. તો હવે ખાનાને ભેગા કરી એક ખાનું આપણે બનાવવું હોય તો તેના માટેના પગલાં અહીંયા આપ્યા છે. તેમાં સૌથી પહેલું છે ભેગા કરવા માટે જરૂરી ખાનાને પસંદ કરો. બીજું, ત્યારબાદ માઉસનું જમણું બટન દબાવી તેના મેનુમાંથી સેલ અને મર્જ વિકલ્પ પસંદ કરો અથવા મેનુ બાર પરથી ટેબલ મેનુમાં જઈ મર્જ સેલ વિકલ્પને પસંદ કરો. એક અથવા એક કરતાં વધુ પસંદ કરેલા ખાનાઓને અનેક ખાનામાં પણ આપણે વિભાજિત કરી શકીએ છીએ. એના માટે શું કરવાનું હોય છે તો કે જે ખાનાનું વિભાજન કરવાનું હોય તે ખાનામાં કર્સરને લઈ જાઓ. ત્યારબાદ માઉસનું જમણું બટન દબાવી તેના મેનુમાંથી સેલ અને સ્પ્લિટ વિકલ્પ પસંદ કરો અથવા તો મેનુ બાર પરથી ટેબલ મેનુમાં જઈ સ્પ્લિટ સેલ વિકલ્પને પસંદ કરવાનો હોય છે. અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો સ્પ્લિટ સેલ નામનો ડાયલોગ બોક્સ દર્શાવ્યો છે. આ ડાયલોગ બોક્સમાં સ્પ્લિટ સેલ ઇન્ટુની સામેના ખાનામાં જેટલા ખાનામાં વિભાજન કરવું હોય તે સંખ્યા આપણે લખવાની હોય છે અને એ પછી હોરિઝોન્ટલી અથવા વર્ટિકલી એ બેમાંથી એક વિકલ્પને પસંદ કરવાનો હોય છે. જો હોરિઝોન્ટલી વિકલ્પ આપણે પસંદ કરીશું તો તે ખાનાને આડી હરોળમાં વિભાજિત કરશે અને વર્ટિકલી પસંદ કરીશું તો તે ખાનાને ઊભી હરોળમાં વિભાજિત કરશે. તો અહીંયા ખાનાનું વિભાજન કરવા માટેનું સ્પ્લિટ સેલ ડાયલોગ બોક્સ દર્શાવ્યું છે. હવે આપણે કોષ્ટકમાં લખાણની ઉપર નીચે ગોઠવણી કેવી રીતે થાય તે સમજીશું. તો ખાનામાં મૂકવામાં આવતી માહિતીને ખાનામાં ઉપર, નીચે કે મધ્યમાં ગોઠવવા માટે સૌપ્રથમ જરૂરી ખાનાને આપણે પસંદ કરવા પડે. ત્યારબાદ પસંદ કરેલ ખાનામાં કોઈ પણ ભાગે કર્સરને લઈ જઈને માઉસની જમણી બાજુનું બટન દબાવવાનું હોય છે. આમ કર્યા પછી એક મેનુ આપણને દર્શાવશે જેમાંથી સેલ વિકલ્પ આપણે પસંદ કરવાનો અને એના 3 પેટા વિકલ્પો હોય છે: ટોપ, બોટમ અને સેન્ટર. એ પૈકી આપણની ઈચ્છા મુજબનો આપણે એક વિકલ્પ પસંદ કરવાનો હોય છે. હવે ત્યાર પછી છે કોષ્ટકની સજાવટ. તો ઓટો ફોર્મેટનો ઉપયોગ કરીને આપણે કોષ્ટકને કેટલાક પૂર્વ નિર્ધારિત સ્વરૂપના સમૂહમાંથી કોઈ એક સ્વરૂપ પસંદ કરીને સજાવી શકીએ છીએ. એના માટે આપણે ઓટો ફોર્મેટ સવલતનો ઉપયોગ કરવા માટે કોઈ પણ જગ્યાએ કર્સરને લાવી કોષ્ટકની અંદર ટેબલ મેનુમાંથી ઓટો ફોર્મેટ વિકલ્પ પસંદ કરવાનો હોય છે. એનાથી આપણને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઓટો ફોર્મેટ ડાયલોગ બોક્સ ખુલશે. આ ડાયલોગ બોક્સની ડાબી બાજુ પર આપેલ વિવિધ સ્વરૂપોની આકૃતિમાંથી આપણે ઈચ્છિત સ્વરૂપને
પસંદ કરવાનું અને જો તમારું કોષ્ટક આ નમૂનો આપ્યો છે એવું જ રાખવું હોય તો ઓકે બટન પર ક્લિક કરવાનું. હવે આવે છે કોષ્ટકને કાઢી નાખવું. હવે આપણે કોઈ પણ કોષ્ટકને કાઢી નાખવા માટે સૌપ્રથમ જે તે કોષ્ટક પર કર્સર લઈ જવાનું અને ટેબલ મેનુમાંથી ડિલીટ અને ટેબલ વિકલ્પ પસંદ કરી શકીએ છીએ. એમ કરવાથી આપણે કોષ્ટકને ડિલીટ કરી શકીએ છીએ. હવે કીબોર્ડ પરથી પણ આપણે કોષ્ટકને સિલેક્ટ કરી ડિલીટ કી દબાવી અથવા તો બેસ્કેસ કી દબાવીને ડિલીટ કરી શકીએ છીએ. હવે આવે છે કોષ્ટકની નકલ કરવી એટલે કે કોપી કરવી. તો આપણે સૌપ્રથમ જેની કોપી કરવી હોય તે કોષ્ટકને આપણે પસંદ કરવાનું. હવે આપણે કીબોર્ડ પરથી Ctrl+C કી દબાવવાની અથવા તો એડિટ મેનુમાંથી કોપી વિકલ્પને પસંદ કરવાનું અથવા તો સ્ટેન્ડર્ડ ટૂલબાર પરથી કોપી નામનું આઇકન આપણે સિલેક્ટ કરવાનું અથવા તો માઉસનું જમણું બટન દબાવીને તેના મેનુમાંથી કોપી વિકલ્પ પસંદ કરવાનો. તો આ 4 રીત થઈ. એ પછી આપણે જ્યાં કોપી કરવી હોય તે સ્થાન પર આપણું કર્સર લઈ જવાનું અને કીબોર્ડ પરથી Ctrl+V કી દબાવવાની અથવા તો એડિટ મેનુમાંથી પેસ્ટ વિકલ્પ કરવાનો અથવા તો સ્ટેન્ડર્ડ ટૂલબાર પરથી પેસ્ટ નામના જે આઇકન છે એની પર ક્લિક કરવાનું અથવા તો માઉસનું જમણું બટન દબાવવાનું અને એમાંથી પેસ્ટ જે મેનુ છે એની ઉપર વિકલ્પ પસંદ કરવાનો. તો આ રીતે આપણે તેને કોપી પેસ્ટ કરી શકીએ છીએ. હવે આપણે જો કટ કરવું હોય તો આપણે શું કરીશું તો કે બધી રીત સેમ જ હશે. ટેબલ મેનુમાંથી જઈ સિલેક્ટ કરવાના જે આપણે કટ કરવું છે ટેબલ તે અને પછી Ctrl+X કી દબાવવાની અથવા તો કીબોર્ડ પરથી Ctrl+X કી દબાવવાની એડિટ મેનુમાંથી કટ વિકલ્પ પસંદ કરવાનો. મેનુ જે છે માઉસનું એમાંથી પણ આપણે કટ વિકલ્પ પસંદ કરી શકીએ છીએ અને જે જગ્યાએ આપણે મૂકવું હોય તે જગ્યાએ Ctrl+V એડિટ મેનુમાંથી પેસ્ટ સ્ટેન્ડર્ડ ટૂલબાર પરથી પણ પેસ્ટ આઇકન અને માઉસનું જમણું બટન દબાવી તેના મેનુમાંથી પણ પેસ્ટ વિકલ્પ પસંદ કરી શકીએ છીએ.